નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે પ્રકરણ 12 પૂર્ણ કરી અને હવે આપણે પ્રકરણ 13 તરફ જઈ રહ્યા છીએ. પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક, પાવર એન્ડ એક્સપોનેન્ટ. આ પ્રકરણ આપણે શીખીશું. અહીં આ પ્રકરણ શીખવા માટે ઘણી બધી બેઝિક પાયાની બાબતો તમારે શીખવી રહેશે. હવે તમે અહીં સૌથી પહેલાં તો એક બાબત છે કે આપણે ભેદ સ્પષ્ટ કરો સમજીએ. ભેદ સ્પષ્ટ કરો, આ મુદ્દા શું છે આપણે સમજશું. સૌથી પહેલાં અહીં તમે સૌથી પહેલાં જોઈ શકો છો કે આપણે લખીએ 3 ગુણ્યા 5. તો અહીં શું છે, 3 અને 5નો ગુણાકાર છે. તો આવું લખી શકું હું 3 નો 5 સાથેનો ગુણાકાર. 3 નો 5 સાથેનો ગુણાકાર એવું કહી શકું હું. બરાબર છે. તો 3 ગુણ્યા 5 એ 3 ગુણ્યા 5 થાય છે 15. આ ગુણાકાર છે, સાદો ગુણાકાર છે. પણ આ જ ઉદાહરણ હોય 3ની ઉપર 5 હોય તો શું છે? તો આને આપણે કહીશું આધાર, આને કહીશું ઘાતાંક. મતલબ જે નીચે છે એ આધાર છે, ઉપર છે એ ઘાતાંક છે. યાદ રાખવું હોય તો મકાનનો પાયો એ આધાર કહેવાય, પાયો નીચે હોય, ઘાતાંક ઉપર હોય. અહીં 3ની ઉપર 5 ઘાત છે તો એને આપણે 3 ગુણ્યા 5 નહીં પણ 3 5 વખત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એ 3 5 વખત છે. જુઓ, 3ની 5 ઘાત અને શું વંચાય એને? 3ની 5 ઘાત વંચાય. બરાબર છે. એનો મતલબ છે 3નો 5 વખત ગુણાકાર. 3 3 9 3 27 3 81 3 243 2 4 3. તો જુઓ 3 ગુણ્યા 5 અને 3ની 5 ઘાત આપણે બંને જોયું તો બંનેનું પરિણામ તો જો અહીં 15 આવે છે, અહીં 243 આવે છે. તો અહીં 3 ગુણ્યા 5 છે, 3નો 5 સાથેનો ગુણાકાર છે અને 3નો 5 વખત ગુણાકાર છે. બરાબર છે. તો અહીં લખશું 3નો 5 વખત પુનરાવર્તી ગુણાકાર. પુનરાવર્તી આ ગુણાકાર છે, યાદ રાખીશું આપણે. બરાબર છે. હવે તમને કોઈ સંખ્યા તમને આપેલી હોય, ધારો કે સંખ્યા છે 64. આ 64 છે એને એમ કે 64ને તમે ઘાત સ્વરૂપે દર્શાવો. તો તમને એમ કે આ 64ને ઘાત સ્વરૂપે કઈ રીતે દર્શાવતા હશે? તો સૌથી પહેલાં 64ને આપણે અવયવ પાડવાના, જે તમે પહેલાં પાડતા હતા. આ રીતનું નામ છે ભાગાકારની રીતે અવયવ. 64ના અવયવ. એકમ નંગ 2 4 6 8 0 છે, 2 ભાગ ચલાવો. 2 ભાગો તો 32. ફરી એકમ નંગ 2 છે તો 2 ભાગો તો 16, 2 ભાગો તો 8, 2 ભાગો તો 4, 2 ભાગો તો 2, 2 ભાગો તો 1. તો અહીં 64નો કેટલી વાર ગુણાકાર થયો છે? 1 2 3 4 5 6. 6 વખત 2 છે. બરાબર છે. 2 6 વખત છે, 3 ને 3 6. તો અહીં આપણે લખી શકીએ કે 2 છે, બધા 2 જ છે, પણ 2 કેટલી વખત છે? 6 વખત છે. એટલે 2ની 6 ઘાત. અને શું વાંચશું આપણે? 2ની 6 ઘાત. 2 કેટલી વાર છે? 6 વાર છે. આ રીતે આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ. કોઈ વાર એવી સંખ્યા હોય 225 છે, 225ને ઘાત સ્વરૂપે લખો. તો શું કરશું? 225 શું પાડીશું? અવયવ પાડીશું. બરાબર છે. તો 225ના અવયવ પાડો. તો એકમ નંગ 5 છે, પણ પહેલાં જોઈ જુઓ 3ની ચાવી લાગુ પડે છે. 2 ને 2 4, 4 ને 5 9, 9 3ના ઘડિયામાં આવે છે. બરાબર છે. તો 3 ભાગ ચલાવો આવશે 75. 3 ભાગ ચલાવો કેટલા આવશે? 25.
પછી 5 5 5 1. તો અહીં કેવું હતું કે 64ના અવયવો પાડ્યા, બધા બગડા જ હતા. અહીંયા 2 વાર તગડો છે ને 2 વાર પાંચડો છે. તો લખીએ આપણે 225 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીં તમે જુઓ તગડો કેટલી વાર છે? 2 વાર છે. ગુણ્યા 5 કેટલી વાર છે? 2 વાર. તો 3ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. આ મુજબ આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ. આવી કોઈ સંખ્યાઓ તમને આવે ગણવા માટે તો તમને આવડવી જોઈએ. આ તો નાની સંખ્યા છે. કોઈ મોટી સંખ્યા આવે તો પણ આપણે જનરલ એને લખી શકીએ. એવું આપણે ઉદાહરણ લઈએ. આપણે લઈએ 1296 લઈએ આપણે સંખ્યા. ત્રીજી સંખ્યા લઈએ 1296. તો તમને ખબર આવડી મોટી સંખ્યાને ઘાત રૂપે કેવી રીતે લખીએ અમે? તો રીત તો આપણી એની એ જ છે, રીતમાં કોઈ ફરક નથી. તો 1296 શું પાડીશું આપણે? અવયવ પાડીશું. ચલો એકમ નંગ 2 4 6 8 0 હોય તો 2 વડે ભાગી શકાય. 2 ભાગો તો 648 આવશે. ફરી 2 ભાગો તો 324 આવશે. ફરી 2 ભાગો તો 162 આવશે. ફરી 2 ભાગો તો 81 આવશે. હવે 2 ભાગ ચાલશે નહીં, એકમ નંગ 1 આવે છે. એકમ નંગ 2 4 6 8 કે 0 હોય એ જ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. આપણે અહીંયા 8 ને 1 9 થાય છે, અંકોનો સરવાળો 9 થાય છે. તો જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તે સંખ્યાને 3 વડે ભાગી શકાશે. 3 ભાગો 27, 3 ભાગો તો 9, 3 ભાગો તો 3 અને 3 ભાગો તો 1. તો અહીંયા 1296ના અવયવ કયા પડે? તમે જુઓ, તમે કયા પડે છે? બગડો 4 વાર છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તગડો પણ 4 વાર છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો ચલો આ બગડાની જોડી છે, તગડાની જોડી છે. ચલો બગડો કેટલી વાર છે? 1 2 3 4 વાર. તગડો કેટલી વાર છે? 1 2 3 ને 4 વાર. તો 2ની 4 ઘાત અને ભાગે 3ની પણ 4 ઘાત. આપણે ઘાત સ્વરૂપે આ રીતે લખી શકીએ છીએ. આ તમારે ખાસ સમજવાનું છે. હવે તમને આ બીજા દાખલા તમને આવડી ગયા હશે. તમારે અવયવ પાડવાના અને ઘાત સ્વરૂપે લખવાના છે. હવે બીજો મુદ્દો આવે છે કિંમત શોધો. ફાઇન્ડ આઉટ ધ પ્રાઇસ. નવો મુદ્દો છે. કિંમત શોધો. કોઈ સંખ્યા તમને ઘાત સ્વરૂપે આપેલી હોય એની તમારે કિંમત શોધવાની છે. બરાબર છે? કોઈ સંખ્યા અર્થે આપેલી જુઓ 2ની 5 ઘાત. તો 2ની 5 ઘાત એ ઘાત છે અને ઘાત સ્વરૂપે કહેવાય. કયું સ્વરૂપ છે? ઘાત સ્વરૂપ છે. તો આપણે 2 કેટલી વાર છે? 5 વાર છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 2 4 4 દુ 8. ટૂંકું કરવા માટે શોર્ટ કરી છે આપણે. આ પછી ગુણ્યા 2 2 4 8 4 32. આમ ફાવે તો આમ કરવાનું, ન ફાવે તો 2 2 4 4 દુ 8. હવે 8 આવ્યા, 8 દુ 16, હવે 16 આવ્યા, 16 દુ 32. એમ પણ ચાલશે. એમ ન ફાવે તો આવું ટૂંકું કરશો તો પણ ચાલશે. ચલો અહીં તમે જુઓ ઋણ 2ની 3 ઘાત. અહીં તો આધાર કેવો હતો? આ આધાર છે. આધાર કેવો હતો? ધન હતો. અહીં ઘાતાંક ધન હતો. અહીંયા આધાર ઋણ છે. તમે જુઓ નીચે હોય આધાર કહેવાય, આધાર ઋણ છે. તો ઋણ 2 કેટલી વાર? 3 વાર. તો ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2. ચલો હવે આપણને વિષ્ણુ ખબર છે કે 2 2 4 4 દુ 8. જવાબ તો 8 આવશે. પણ હવે આ ઋણ છે એટલે પ્લસ માઇનસનો પ્રોબ્લેમ થશે. આપણે જોજો આપણે 2 ઋણ છે ને તો ઋણ ઋણ ધન થઈ જાય. આ ચિહ્નો તમને આવડે છે. ફરી યાદ કરેલી એકવાર આપણે 2 ઋણ હોય તો ધન થઈ જાય, 2 ધન હોય તો ધન થઈ જાય, 1 ધન ને ઋણ હોય તો ઋણ થાય. યાદ રાખવાનું. યાદ રાખવાની સિસ્ટમ તમે જુઓ. 2 ચિહ્નો સમાન હોય તો જવાબ ધન આવે, 2 ચિહ્નો અસમાન હોય તો જવાબ ઋણ આવે છે. બરાબર? તો 2 સમાન છે તો 2 દુ 4 ગુણ્યા ઋણ 2. ચલો હવે જુઓ, હવે 1 ધન અને 1 ઋણ તો પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8.
અહીંયા ઋણ 8 આવશે. તો ટૂંકમાં એમ કહી શકીએ આપણે કે આધાર ઋણ હોય, આધાર ઋણ હોય અને ઘાત એકી ધન પૂર્ણાંક હોય, એકી ધન પૂર્ણાંક હોય તો પરિણામ મતલબ જવાબ એ ઋણ મળે. આવું આપણે જાતે બનાવી શકીએ. આપણે શું છે? આધાર ઋણ હોય, આ આધાર ઋણ છે, આધાર ઋણ છે ને ઘાત એકી ધન પૂર્ણાંક. હવે એકી સંખ્યા કોને કહેવાય? પાછો પ્રશ્ન છે. એકી સંખ્યા કોને કહીશું? જે સંખ્યાનો એકમનો અંક અંક 1, 3, 5, 7, 9 હોય તે એકી સંખ્યા. બરાબર છે. તો અહીંયા કેટલા હતા? જો 3 હતા. 3 જો એકી સંખ્યા આવે છે ને એટલે પરિણામ ઋણ મળ્યું. પણ કેવો આધાર કેવો જોઈએ? ઋણ હોવો જોઈએ. આ યાદ રાખવાનું, આ મહત્વનો મુદ્દો છે. કોઈ સંખ્યા, બીજી એવી સંખ્યા લઈએ આપણે કે જેનો આધાર ઋણ હોય. ચલો, ઋણ 1 ની 51 ઘાત. તો જો આધાર ઋણ છે, બરાબર છે, અને 51 છે, એનો એકમનો અંક જો કયો છે? 1 છે, એટલે શેમાં આવશે? એકીમાં આવશે. જવાબ શું આવશે? ઋણ આવશે. એનો જવાબ ઋણ 1. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો તો શું આવે? 1 1 1 1 1 1 1 જવાબ એક જ આવવાનો છે. પણ આધાર ઋણ છે અને ઘાત એકી ધન પૂર્ણાંક છે. જુઓ તો જવાબ શું આવશે? ઋણ આવશે. તમે જુઓ ઋણ 1. બરાબર છે. થોડુંક આપણે આગળ જઈએ. હવે ચોથો મંત્ર લઈએ. હવે આધાર ઋણ લઈએ આપણે અને ઘાત બેકી લઈએ તો શું થાય? તો ઋણ 2 4 વાર છે. ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2. તો આ જો બંને ઋણ ઋણ ધન થઈ જશે એટલે 2 દુ 4. પછી ગુણ્યા મૂકો. આ બંને ઋણ છે, ઋણ ઋણ ધન થઈ જાય એટલે 2 દુ 4. 4 4 16 આવે. જો જવાબ ધન આવે છે. આ બંને ધન આવે એટલે જવાબ ધન થયો. તો તમને એમ કે શોર્ટમાં કહેવું હોય તો નિયમ બનાવીએ. આધાર ઋણ હોય. હવે આધાર કહું તમને ખ્યાલ આવવો જોઈએ કે નીચે આપેલી સંખ્યા છે આધાર, એ આધાર કહેવાય, અને ઉપર આપ્યું ઘાત કહેવાય. એ તમને યાદ હોવું જોઈએ. આધાર ઋણ હોય અને ઘાત બેકી ધન પૂર્ણાંક હોય. બેકી ધન પૂર્ણાંક હોય તો પરિણામ ધન મળશે. કોઈ સંખ્યા લઈએ. ચલો, ઋણ 1 ની 5054 ઘાત. હવે આપણને બેકી ખબર હોવી જોઈએ. બેકી સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય તે સંખ્યા બેકી. બરાબર છે. તો જુઓ, આ 5054 છે, એકમનો અંક 4 છે, એટલે આમાં આવે છે, આ લિસ્ટમાં બેકી સંખ્યા આવે છે. તો પરિણામ શું મળે? ધન મળે. હવે ઋણ 1 તમે 5054 વાર લખવા જાઓ તો ચોપડો પૂરો પડી જાય, ચોપડો ભરાઈ જાય આપણો. પણ યાદ રાખવાનું, 1 ને 1 વડે ગુણ જશે, 1 ગુણ્યા 1 1 1 1 જવાબ એક જ આવવાનો છે. પણ પ્રશ્ન છે ધન કે ઋણ લખવું. આધાર ઋણ છે અને ઘાત બેકી છે. જુઓ 5054 છે સંખ્યા, એનો એકમનો અંક 4 છે, આમાંથી આવે છે, એટલે આ સંખ્યા બેકી ગણશું આપણે. તો જવાબ શું મળશે? ધન મળશે. ઓકે, આ તમે યાદ રાખજો. હવે નવા મુદ્દા તરફ જઈએ આપણે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની છે, એ તરફ જઈએ આપણે.
કઈ સંખ્યા મોટી છે નક્કી કરો. કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો. હવે આપણને અહીં બે સંખ્યાઓ ઘાત સ્વરૂપે આપી હોય, બે સંખ્યાઓ ઘાત સ્વરૂપે દાખલો લઈએ આપણે 2/5 અને 5/3. તો સૌથી પહેલાં તો આપણે 2/5 ની કિંમત શોધીએ. 2 5 વાર છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને 5 કેટલી વાર? 3 વાર છે, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 2 2 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 5 5 25, 25 ગુણ્યા 5 એટલે 125. ચલાવો, જે પરિણામ આવ્યું છે આ બંનેમાં કઈ સંખ્યા મોટી મને કહેશો તમે? 32 કે 125? 125. 125 એ મોટા છે 32 કરતાં, બરાબર છે. તો આ નિશાન છે મોટાનું, આને કહેવાય મોટો, ગુરુ એટલે મોટો. આ છે લઘુ એટલે નાનો, બરાબર છે. આ મોટા માટે નિશાન છે, નાના માટે નિશાન છે. આ છે સરખાપણું દર્શાવવા, સમાનતા બતાવવા માટે, આ સમાન માટે આવશે. તો 125 મોટા થયા. 125 મોટા થયા તો કોણ મોટું છે? 5/3 મોટી કે 2/5 મોટી? આ સંખ્યા મોટી છે, તેનું ઘાત સ્વરૂપ મોટું. તો અહીં 5/3 એ 2/5 કરતાં મોટા છે. આવું લખી શકીએ આપણે, બરાબર છે. હવે આપણે આવડવું જોઈએ. બીજો કોઈ મુદ્દો લઈએ. 3/3 અને 2/3. ચલો, 3/3. 3 કેટલી વાર છે કહેશો મને? 3 વખત. 3/3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 9, 9 3 27. હવે એ 2/3. તો 2 કેટલી વાર? 3 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4, 4 દુ 8. એ જે 27 છે ને 8 છે, કહેશો મને? 27 અને 8 આ બંનેમાં મોટા કયા છે? 27 છે. તો લખી 27 મોટા છે 8, બરાબર. 27 મોટા છે, 8 નાના છે. 27 મોટા છે તો અહીંયા કઈ સંખ્યા વધવાની છે? મોટી સંખ્યા કીધી છે. તો બંનેમાં મોટા કયા? 27 છે. 27 શામાંથી આવે છે? 3/3. તો અહીં 3/3 એ 2/3 કરતાં મોટી છે. બરાબર. આ રીતે આપણે આ દાખલા સમજવાના છે. આ દાખલા તમે સમજો છો તો નાના મોટા તમને આવડી જાય. એ દાખલો બીજો લઈએ, થોડોક ઓકવર્ડ લઈએ. તો બધું આપણને થોડું થશે આપણને. ચલો, 15/3 અને 3/15. આવો દાખલો મોટો આપણે ગભરાઈ જઈએ. આવડે મોટો દાખલો 15/3. તો 15/3 છે, એનો મતલબ 15 કેટલી વાર છે? 3 વાર છે. 15 ગુણ્યા 15 ગુણ્યા 15. તો 15 15 225, 225 ગુણ્યા 15 3,375. 15 15 કેટલા આવે? 225 આવે છે. 225 ફરી 15 વડે ગુણો તો કેટલો જવાબ આવશે? 3,375 મળશે તમને. ચલો, એક પતિ 3/15. 3 ગુણ્યા 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 3, 1 2 3 4 5 6 7 8, 9 10 11 12 13 14 અને 15 વાર લખ્યા. ઓહો. હવે આ 3 ની 3 એટલે એક જોડી, બીજી જોડી 3 ની,
ત્રણની ત્રીજી જોડી, ચોથી જોડી અને પાંચમી જોડી. 5 જોડી બની 3 3ની. 3 3 9 3 27. એકવાર 27, ફરી ગુણ્યા 27, ફરી ગુણ્યા 27, ફરી ગુણ્યા 27, ફરી ગુણ્યા 27. 27 27 કરો તો 729, ફરી કરો ગુણ્યા 729 ગુણ્યા 27. ઓહો, તો તમે જોઈ શકો છો તો આ તો ઘણો મોટો ગુણાકાર થાય છે. તો 33 75 કરતાં તો ઘણો મોટો આવશે ને. તો હવે આગળ આ ગુણાકાર કરવા તમે બેસવાનું નહીં તમારે. તમને ખ્યાલ આવી ગયો કે આ સંખ્યા તો અજાવ 33 75 છે. આ તો ગુણાકાર કેટલો આવશે? ખૂબ મોટો આવશે. તેનો મતલબ એ થયો કે 3 ની 15 કેવી છે? મોટી છે. 15 ની 3 કેવી છે? નાની છે. અહીં 3 ની 15 ઘાત એ 15 ની 3 ઘાત કરતાં મોટા છે, આવું લખી શકીએ આપણે. બરાબર. અહીંયા ગુણાકાર બેસવાનું નહીં, સમય વેસ્ટ નહીં કરવાનો. સમજ પડવી જોઈએ. આપણો મુદ્દો એક જ છે કે કઈ સંખ્યા મોટી છે. બસ બધું ગણવા બેસો તો સમય કેટલો બગડે આપણો. તો આ તમારે આ મુજબ તમારે આ સમજવાનું છે અને તૈયારી તમારે કરવાની છે. આ સાથે હું તમને હોમવર્ક તમને આપી દઉં છું. પ્રેક્ટિસ વર્ક વર્કનું છે સ્વાધ્યાય 13.1નો પ્રશ્ન 1 થી 4 ગણવો. આ તમારો હોમવર્ક છે. આ તારીખ છે આપણી 1/2/2022. એનું હોમવર્ક છે આજે. બરાબર છે. તમામ વિદ્યાર્થીઓ વિડીયો સરસ સમજ્યા છો, તમને ખ્યાલ આવી ગયો હશે અને બરાબર ધ્યાનથી સમજવાનું. તોય સમજ ન પડે તમે એમને પૂછી શકો છો. બરાબર છે. સ્કૂલમાં આવીને કે બાય ફોન પૂછી શકો છો. ધન્યવાદ.